નમસ્કાર. જય સચિદાનંદ. એક વાર જોરદાર બોલીશું આપણે. ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. એનએસએસ રાષ્ટ્રીય સેવા યોજના વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય સાથે વ્યવહારિક જીવન તેમજ સમાજ જીવન શું છે એનું ઘડતર ઘડતું યુનિટ એટલે રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ. ગાંધીજીએ કહેલું કે સાચું ભારત ગામડામાં વસે છે અને ભારતની 80% વસ્તી ગામડામાં રહે છે. વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ કાર્યની સાથે સાથે ગામડાને સમજી શકે, વ્યવહારિક જીવનને સમજી શકે અને આવતા પડકારોને ઝીલી શકે, રાષ્ટ્ર ભાવના ઉત્કૃષ્ટ બની શકે, એ ધ્યેય સાથે એનએસએસ રાષ્ટ્રીય સેવા યોજનાની શરૂઆત થયેલી છે અને અનેક પ્રકારના કાર્યક્રમો ગામડામાં જઈને આ વોલેન્ટિયર્સ આચાર્ય સાહેબ
પ્રાર્થનાથી પવિત્ર થયેલા આ વાતાવરણમાં ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ અતિથિ દેવો ભવની ભાવના સાથે સુસ્વાગત કરીએ. આપણે સ્વાગત ગીતથી સુસ્વાગતમ જેના શબ્દો છે સ્વાગત ગીત રજૂ કરીશું. બાળાઓ સ્વાગત ગીત રજૂ કરશે. પુસ્તક વડે સ્વાગત કરીએ, અભિવાદન કરીએ. સૌપ્રથમ સમારંભના અધ્યક્ષ શ્રી દલસંગભાઈ એચ ચૌધરી સાહેબ ઉપસ્થિત છે. માજી સરપંચ શ્રી લક્ષ્મીપુરા ભાંડુ, તેમનું પુસ્તકથી સ્વાગત કરવા માટે હું વિનંતી કરું છું. શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ ચૌધરી સાહેબ પુસ્તકથી અભિવાદન કરશે, સ્વાગત કરશે. જોરદાર તાળીઓના ગણગણથી આપણે વધાવીશું આપણને. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ સાહેબ શ્રી. સમારંભના ઉદ્ઘાટક શ્રી પુસ્તકથી સ્વાગત કરે, અભિવાદન કરે. જોરદાર તાળીઓના ગણગણથી આપણે વધાવીશું. ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ શ્રી. સાહેબ સુપરવાઇઝર શ્રી જેમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય. ખૂબ ખૂબ આભાર. અતિથિ વિશેષ એવા શ્રી ગોવાભાઈ પી ચૌધરી, પ્રમુખ શ્રી લક્ષ્મીપુરા દૂધ ઉત્પાદક મંડળી, એમનું અભિવાદન સ્વાગત કરવા માટે હું વિનંતી કરું છું. શ્રી કિશોરભાઈ ચંદ્રાણી સાહેબને. ખૂબ આભાર, ધન્યવાદ. જેમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય સાહેબ, દીપકભાઈ સાહેબ. ખૂબ ખૂબ આભાર. અભિવાદન કરશે. લાલજીભાઈ સામાજિક કાર્યકર અત્રે ઉપર અભિવાદન કરશે.
ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અભિવાદન કરશે, સ્વાગત કરશે. જોરદાર તાળીઓના ગણગણથી આપણે વધાવીએ. ખૂબ ઉપયોગી કાર્યો કરતા હોય છે અને દર વર્ષે ખૂબ સારો સાથ અને સહકાર પ્રાપ્ત થતો હોય છે. આ વખતે લક્ષ્મીપુરા ભાંડુનો ખૂબ સારો સાથ સહકાર પ્રાપ્ત થયો છે. એ માટે એકવાર જોરદાર તાળીઓના ગણગણથી ગ્રામજનોનું અભિવાદન અને સ્વાગત કરીએ છીએ અને સાથે સાથે ગામના માજી સરપંચ શ્રી દલસંગભાઈ એચ ચૌધરી સાહેબને સોલથી અભિવાદન કરવા માટે હું આમંત્રિત કરું છું. શ્રી મિલનભાઈ ચૌધરી સાહેબને. આશાબેન માનનીય શ્રી મિલનભાઈ ચૌધરી સાહેબનું અભિવાદન કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ સાહેબ. શ્રી દલસંગભાઈ એચ ચૌધરી સાહેબનું સોલથી અભિવાદન સ્વાગત કરશે માનનીય શ્રી મિલનભાઈ એસ ચૌધરી સાહેબ. સહમંત્રી શ્રી સાર્વજનિક કેળવણી મંડળ વતી તેઓ અભિવાદન સ્વાગત કરશે સોલથી. જોરદાર તાળીઓના ગણગણથી વધાવીએ. એવા જ શાળાના આચાર્ય શ્રી શ્રીમતી ભાનુમતીબેન કે પટેલનું સોલથી અભિવાદન કરવા માટે હું શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરું છું. જોરદાર તાળીઓના ગણગણથી વધાવીએ આપણે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મેં જેમ તમને અગાઉ કહ્યું એમ દર વર્ષે આ વોલેન્ટિયર્સ સ્વયંસેવકો થતો હોય છે, પણ રાષ્ટ્રીય સેવા યોજના શું છે અને પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે હું પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રી ગોપાલભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરું છું. શ્રી ગોપાલભાઈ ચૌધરી સાહેબ. તેમજ એનએસએસના મારા વિદ્યાર્થીઓ, આ શાળાના નાના ભૂલકાઓ અને ગામના વડીલ ભાઈઓ તથા બહેનો અને મારા સ્ટાફ મિત્રો, રાષ્ટ્રીય સેવા યોજના એ એક માત્ર ને માત્ર સેવાના ઉદ્દેશ્ય સાથે કામ કરતું યુનિટ છે. કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી વિદ્યાર્થીઓ પોતે જાતે કામ કરતા થાય એ પ્રકારેનું એક યુનિટ ચાલતું છે. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવી આ એનો મુખ્ય હેતુ છે. વિદ્યાર્થીઓમાં સામાજિક સેવા પ્રત્યે રસ, રુચિ, ઈચ્છા યુનિટ કામ કરે છે. જીવનલક્ષી શિક્ષણ આપવું આ એનો મુખ્ય હેતુ છે. માદક દ્રવ્યોથી દૂર રહી યુવા પેઢી એનાથી બચે એ માટેના સઘન પ્રયત્નો આ યુનિટ દ્વારા કરવામાં આવે છે. પાણી એક વૈશ્વિક સમસ્યા છે અને એ પાણીનો બગાડ ન થાય અને એને આપણે શુદ્ધ રીતે સાચવી શકીએ એ બગાડ અટકાવવા માટેના પણ પ્રયત્નો યુનિટ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ પર્યાવરણની જાળવણી, રાષ્ટ્રહિતની ભાવના વિદ્યાર્થીઓમાં વિકસે એ માટેનો આખો આ કાર્યક્રમ છે. તો ખાસ મુખ્ય સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલા કાર્યક્રમની અંદર અમારા વોલેન્ટિયર્સ અહીંયા રહેશે, કામ કરશે આખો દિવસ અને તમારો ગામનો સાથ સહકાર મળે એવી ઈચ્છા સાથે વિરમું છું. ધન્યવાદ. દિનેશભાઈ ચૌધરી સાહેબ. નમસ્કાર. ખાસ કરીને જે પ્રાથમિક શાળાના નાના બાળકો છે એ ઇંતજારીપૂર્વક ખૂબ રાહ જોઈ રહ્યા છે. ડાયસ પરના તમામ મહેમાનશ્રીઓ, મિલનભાઈ સાહેબ, અમારા સાર્વજનિક કેળવણી મંડળના મંત્રીશ્રી, સહમંત્રીશ્રી, સરપંચશ્રી, લક્ષ્મીપુરા ગામના આગેવાનશ્રીઓ, એસએમસી તમામ સભ્યશ્રીઓ, આચાર્યબેન ભાનુમતીબેન અને તમામ અમારા શિક્ષકગણ, સ્ટાફ મિત્રો. આમ તો એનએસએસની પ્રવૃત્તિ ઘણા વર્ષોથી અમારી શાળામાં ચાલે છે. દરેકમાં જેમ જેમ સરકાર એના કાર્યક્રમો આપે એ પ્રમાણે એમાં વધઘટ થતી રહેશે. પણ
આજે આ યુનિટ શા માટે આપના ગામમાં પસંદગી કરી છે અને શા માટે આવ્યા છે એની આછી પાતળી ઝલક અમારા પ્રોગ્રામ ઓફિસરે આપી છે. રમૂજની વાત કરી દઉં કે પહેલાં અમે એનએસએસના યુનિટમાં લગભગ 50 વિદ્યાર્થીઓ લઈ જતા હતા. ગામમાં જઈએ એટલે ગામવાળાને ખબર જ હોય, બહુ સારી હાલતમાં અને દરેક વ્યક્તિ પોતાની જવાબદારીથી કરતા હોય છે. અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓ યુનિટના એવા છે કે જે શહેરી સમાજમાંથી આવે છે અને કદાચ એમને ઘરે એક લોટું પાણી પણ નહીં ભર્યું હોય. તો ગ્રામ્ય સંસ્કૃતિ અને શહેરની સંસ્કૃતિ અત્યારે આ સમયે મને યાદ આવે છે પરમ આદરણીય સ્વર્ગસ્થ શ્રી જેઠાભાઈ સાહેબ, જેમણે સમગ્ર સંકુલની નીમ પાયો નાખ્યો અને હંમેશા એ શિક્ષણના જીવ રહ્યા. એની સાથે સાથે દરેક સમાજ કેવી રીતે ઉત્કૃષ્ટ વિકાસ કરી શકે એના માટે પણ એ ચિંતિત રહ્યા. એ જ વારસાને આગળ વધારી રહ્યા છે, દિશા આપી રહ્યા છે. એવા સહમંત્રી શ્રી સાર્વજનિક કેળવણી મંડળ અને આપણા સમારંભના ઉદ્ઘાટક અનેક લોક કલ્યાણ સમિતિમાં પણ જેઓ પોતાનું સ્થાન ધરાવે છે અને અમારે જ્યારે પણ એનએસએસનો કેમ્પ હોય ત્યારે અચૂક એમની હાજરી હોય છે એવા મિલનભાઈ ચૌધરી સાહેબને સાંભળીએ. મિલનભાઈ ચૌધરી સાહેબ. ભારત માતા કી. સરસ. હવે તો 22 તારીખ સુધી આપણે જય શ્રી રામ બી બોલવાનું છે. બોલો રામચંદ્ર ભગવાન કી. આનો અવાજ વધારે દેખાય, ઉત્સાહ મોટો છે. શ્રી જેમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય અને લક્ષ્મીપુરા ભાંડુ ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે 5 દિવસીય એનએસએસ શિબિરમાં આપણા વડીલ અને ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી દર્શન કાકા સાથે શિક્ષણ સાથે જોડાયેલા ના શાળાના સચિવ સભ્ય ભગવાનભાઈ, જયંતિભાઈ, ગોવિંદભાઈ, એમને પરિચય 2 રીતે આપીશ કારણ કે અમારી મહેલાની 2 દીકરીઓ આદરણીય આશાબેન અને વિદ્યાબેન એટલે એક સામાજિક સંબંધમાં પણ ગઢા ગામના વતનીઓના નાચિયા ગામ સાથે વર્ષોથી જોડાયેલો છું. એટલે એવા દૂધ મંડળીના પ્રમુખશ્રી અને અમારા જમાઈ ભાઈ યાદ કરી લઈ કાઢે ખાસ પંચાયતના સભ્ય શ્રી રામજીભાઈ, વર્ષાબેન. વધુ ના કહેતા ખાલી એટલા કહીશ કે અમારા સંકુલના દીકરા દીકરીઓ ને 5 દિવસ માટે આપના ગામને અમે સોંપીએ છીએ. એમનાથી કંઈ કામકાજ કરવામાં કંઈ દરગુજર થાય તો પોતાના દીકરા દીકરી સમજી અને એમને કંઈક શિખામણ આપજો. આ કંઈક એવું નવું શીખીને આવે ગામમાંથી. આપણા ગામના સંસ્કારો એમને શીખવજો. જેમ દિનેશભાઈએ કીધું કે ઘણા દીકરા દીકરીઓ તો ઘરે પપ્પા મમ્મી થાળી બી પીરસીને ટેબલ ઉપર મૂકે ત્યારે ખાતા હોય છે. ત્યારે એવા દીકરા દીકરીઓ આ 5 દિવસ માટે ગામની સ્વચ્છતા, ગામની સારી બાબતોનો શીખવાડ એટલે દાખલા તરીકે તંદુરસ્ત બાળકોની સ્પર્ધા, સારા રસોઈ કરવાની પણ જો સ્પર્ધા યોજી શકાય કારણ કે એનએસએસમાં ખૂબ પ્રવૃત્તિઓ થતી હોય છે. અને આ દીકરાઓ આ તમારા પાસેથી કંઈ શીખીને જાય, તમે એમનામાંથી કંઈ શીખો. એવી જ આજે આ તબક્કે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. મને સંપૂર્ણતઃ વિશ્વાસ છે કે સર્વ ગામના વડીલો આ બાબતને ખૂબ હૃદયપૂર્વક સ્વીકારશે અને મને ખાતરી છે કે મારા બાળકો 13 તારીખે તમારે કેમ્પની પૂર્ણાહુતિ હશે, 14 તારીખે 15 તારીખે રજા છે, પણ આ તબક્કે એનએસએસ કોર્ડિનેટર ગોપાલભાઈને અને દિનેશભાઈને કહું છું કે આ દીકરા દીકરીઓ પાસેનો અહેવાલ ચોક્કસ મારા ધ્યાને મુકાય અને શું કરીને આયા, શું પ્રવૃત્તિઓ થઈ એ જાણવા જોવાની પણ મારી કાલાવેલી હોય છે. એટલે એક સુંદર અહેવાલનું પણ જે 5 દિવસની શિબિરનો તૈયાર થાય. આમ તો જનરલી આ 5 દિવસ રાત્રિ રોકાણ સાથેની બાબતો હોય છે, પણ હવે સમયની માંગ સાથે અને જેમ કીધું ને કે ગામડાઓમાં રહેવું, જ્યારે કોરોના કાળ હતો
એટલે બધા સુરત ને બરોડા ને રાજકોટ ને અમદાવાદથી મૂકી ગામડા તરફ દોટ વાગી હતી અને ગામડાઓના મકાનોની કિંમતો વધી ગઈ. ત્યારે ખબર પડી કે ગ્રામ્ય જીવન કેટલું સુંદર છે. ને બિલ્ડર તરીકે 7 માળ 10 માળનો બંગલો હોય પણ કોરોના જેવી મહામારી આવે ને એટલે પોતાનું ગામના વતન યાદ આવી જાય. એટલે આ તબક્કે સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપું છું અને આપના કાર્યમાં સફળ થાઓ અને આ ગામના આશીર્વાદ લઈ આપ સારી રીતે પરત ફરો. ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ભગવાન આપને બધાને ખૂબ ઉજ્જવળ કારકિર્દી માટે આગળ વધારે એ જ શુભ ભાવના સાથે વિરમીશ. ભારત માતા કી જય. વંદે માતરમ. તો ભારત માતા કી જય. જેમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય મહેસાણાના તરફથી આપણે જે લક્ષ્મીપુરા ગામે NSSનો કાર્યક્રમ રાખ્યો છે એ ખરેખર અમારા ગામને તમે જે લાભ આપ્યો છે એ બદલ હું સાર્વજનિક વિદ્યાલયનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજની સભાના મુખ્ય મહેમાન શ્રી મિલનભાઈ ચૌધરી જે સહમંત્રી છે સાર્વજનિક વિદ્યાલયના, શ્રી દિનેશભાઈ, શ્રી ઈશ્વરભાઈ, શ્રી સુરેશભાઈ, શ્રી ગોપાલભાઈ તથા લક્ષ્મીપુરા ગામના આગેવાનો તથા બાળકો, ભાઈઓ, બહેનો. હું મિલનભાઈને યાદ દેવડાવું કે આજથી 15 વર્ષ પહેલાં અમારા ગામમાં NSSનો કાર્યક્રમ રાખેલો અને એ વખત રાત્રિ રોકાણ કરવામાં આવતું અને જ્યારે એટલા બધી બહેનો અને બાળકો એટલો બધો લક્ષ્મીપુરા સાથે ઓતપ્રોત થઈ ગયો હતો કે જ્યારે એમની વિદાય થઈ ત્યારે બધી બહેનો રડી પડી હતી. એટલે અમે અમારા બાળકોને અમે ખૂબ એમને સાચવીશું, એમને કોઈ પણ તકલીફ ન પડે એનું ધ્યાન રાખીશું. અને જે આ કાર્યક્રમ છે એ બહુ મહત્ત્વનો છે. જીવનમાં શ્રમ એ તો બહુ મહત્ત્વનું છે. અમારા વખતમાં તો અમે બધા શાળાના કચરો વાળતા, બધું સફાઈ કરતા. અત્યારે જો કચરો વાળે તો બીજા દાડે ટીવીમાં આવી જાય છે બાળકો બહાર કામ કરાવે છે, મા બાપો દોડે છે. એટલે આ બહુ ખોટું થયું છે. બાળકો કામ નહીં કરું તો શું કરી શકતા? નહીં કરો તો તમે કોઈ પણ ક્ષેત્રમાં આગળ નહીં આવો. હું કોઈ નો કામ કરો તો બહાર ફોરેન જેમ કે અમારે કામ કરવું છે તો શું કરશો તમે? હું કરશો તો આગળ જઈ શકશો. એટલે શ્રમનું તો બહુ મહત્ત્વ છે. શ્રમ જે કરે એ જ આગળ આવી શકે છે. અને આજે કાર્યક્રમ અમારા ગામમાં રાખ્યો એ બદલ હું સાર્વજનિકનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમારો કાર્યક્રમ સંપૂર્ણ સફળ થાય એવી મેં મદદ કરીશ. તો અમારી એક આત્મીયતા ભાંડુ લક્ષ્મીપુરા સાથે બહુ વિશેષ છે, કારણ કે આ ગામ જ એ પ્રકારનું સાંસ્કૃતિક ધરોહર છે. અને અમે એ વખતે આવ્યા હતા ત્યારે મને ખ્યાલ છે કે જે ઘરે અમે જઈએ તો ત્યાં આપણને એવું લાગે કે આપણા મામાનું ઘર છે એમ, એટલો આવકાર અમને ત્યાં મળેલો. અને એ ક્ષણો મને પણ યાદ છે. એટલે ખાસ આભાર તો મંચસ્થ મહાનુભાવોનું તો માનું એ પહેલાં આ ગામનો, આ ધરતી ઉપર જે જન્મ લેનાર સન્નારીઓ છે, જે વડીલો છે, યુવાનો છે, બાળકો છે, ભૂલકાઓ છે, એમનો હૃદયપૂર્વક હું આભાર માનું છું. એમણે ફરીવાર અમને આ એક તક આપી છે કે તમે આવો, વેલકમ. કે જેમસી જે છે, જેમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય દર વર્ષે આ પ્રકારના ગામડાઓ પસંદ કરે છે અને અમારા પણ ઇતિહાસમાં ફરીવાર રિપીટ અમે આ ગામને કર્યું છે. તો એની પાછળનું પણ અમારી એક આત્મીયતા છે આ ગામ સાથે. એના માટે અમે ફરીવારે આવે છે. તો ફરી એકવાર ગામના તમામ માતાઓનો, વડીલોનો, બહેનોનો, ભૂલકાઓનો હૃદયથી હું આભાર માનું છું. સાથે સાથે ગામની જે કંઈ આખી બોડી છે, અહીં આવકાર અમને આપ્યો જે સરપંચ સાહેબ છે દલસંગભાઈ ચૌધરી સાહેબ, એમની સાથે SMCની આખું ગ્રુપ છે, એમનો પણ અત્યારે અમે આભાર માનીએ છીએ. આચાર્યબેન જે છે એમનો પણ આભાર માનીએ છીએ. સાથે સાથે અમારા સાર્વજનિક કેળવણી મંડળના અમારા પથદર્શક હંમેશા રહ્યા છે અને હંમેશા એમને લોક કલ્યાણના કામ કરવા ગમે છે. શિક્ષણ એ બાળકોનો અધિકાર છે એના માટે પણ હંમેશા ચિંતિત હોય છે એવા માનનીય શ્રી મિલનભાઈ ચૌધરી સાહેબનો પણ અત્યારે હું આભાર માનું છું. અમારા સ્નેહી હરપલ અમારી સાથે રહેતા એવા અમારા આચાર્ય સાહેબ શ્રીનો પણ, દિનેશભાઈ ચૌધરી સાહેબનો પણ હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. સર્વેનો આભાર, આભાર, આભાર. અને એકવાર જોરદાર તાકાતથી આપણે ભારત માતા કી જય બોલાવીશું. બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. ધન્યવાદ.